હકીકત છે કે જે રીતે 500 બેઠકો ખાલી છે એના ઉપર વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે. 27 કીધું હતું કે 7,200 એડમિશન આપવામાં આવે, પરંતુ હાલમાં જોવા જઈએ તો 6,700 જેટલા વિદ્યાર્થીઓ મેં લઈ આવ્યો છું આંકડો સર. 95% જે બેઠકો હતી તે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને મળે તો સાહેબ એ પ્રમાણે આ જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં પણ પાસ થયા છે એવા બી વિદ્યાર્થીઓ છે તો એ લોકોનો પણ સમાવેશ કરવામાં આવે, અને જે લોકો પ્રથમ સત્રમાં ફીસ પેમેન્ટ કરવાથી બાકી રહી ગયા છે તે લોકોને પણ એડમિશન મળે એવી અમારી મુખ્ય માંગ છે. બંને વસ્તુ થાય ને. 500 બેઠકો ખાલી છે, પૂરક પરીક્ષામાં લગભગ 150 કે 200 વિદ્યાર્થીઓ આવશે, 300 બેઠકો બીજી ખાલી રહેશે. એવા જે વિદ્યાર્થીઓ ફીસ પેમેન્ટ કરવાથી બાકી રહી ગયા છે એટલે એડમિશન આપવામાં આવે. જે ફીસ પેમેન્ટની ટાઈમે કેન્સલ થઈ ગઈ હા એવું કહું છું, એડમિશન મળી જશે. આ પેરેન્ટ સાઈડ પ્લીઝ દૂરથી પાડી આમ દેખાય. સુમિત હા અરે રાજુ થઈ ગયું.